નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં હું જયેન્દ્ર સર તમારું સ્વાગત કરી રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે સજીવોમાં પ્રજનન એની પ્રસ્તાવનાના કેટલાક પ્રશ્નનો અભ્યાસ કરેલો હતા, જેમાં આનુવંશિકતા, ભિન્નતા, વારસામાં કઈ રીતે સજીવોમાં ડીએનએ આવે એના વિશેની સામાન્ય માહિતી એ મેળવેલી હતી. હવે બાળકો આપણે પ્રજનન ક્રિયા વિશે અભ્યાસ કરીએ. બાળકો, પ્રજનનના છે ને બે પ્રકાર, સજીવો બે રીતે પ્રજનન કરતા હોય છે. એક અલિંગી પ્રજનન અને એક લિંગી પ્રજનન. એટલે પ્રજનનના બે પ્રકારો છે, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. અલિંગી પ્રજનન એટલે એક જ પિતૃમાંથી જનન કોષના, જનન કોષ એટલે જેને આપણે શુક્રકોષ અને અંડકોષ કહીએ છીએ, તો આ જનન કોષના નિર્માણ વગર સંતતિ ઉત્પન્ન થાય તો આવા પ્રજનનને અલિંગી પ્રજનન કહેવાય. એટલે અલિંગી પ્રજનનમાં એક જ પિતૃ આવેલો હોય છે, એક જ પિતૃમાં જનન કોષનું નિર્માણ ન થાય અને એના શરીરમાંથી જ બે એક સરખા સજીવોનું નિર્માણ થાય તો આને અલિંગી પ્રજનન. ખાસ કરીને અમીબા એવા પ્રાણીઓમાં અલિંગી પ્રજનન જોવા મળે. એ પોતાના શરીરના વિભાજન કરી અને બે બાળકોષનું નિર્માણ કરી નાખે. એટલે એક જ પિતૃમાંથી જનન કોષ ઉત્પન્ન થયા વગર બે બાળકોષનું નિર્માણ અથવા સજીવનું નિર્માણ થાય તો આને અલિંગી પ્રજનન કહેવાય. બાળકો, અલિંગી પ્રજનનના કેટલાક ગેરફાયદા છે. જેમ કે અલિંગી પ્રજનનના ગેરફાયદા, તો પહેલો જ ગેરફાયદો એ છે આમાં એક જ પિતૃ, એક જ પિતૃના લક્ષણો વારસામાં આવે. એક જ પિતૃનું ડીએનએ વારસામાં આવે. સોરી વિદ્યાર્થીઓ, એક જ પિતૃમાંથી બે સજીવો ઉત્પન્ન થાય તો એક જ પિતૃનું ડીએનએ વારસામાં આવે છે, જેના પરિણામે એમાં વિવિધતા સર્જાતી નથી અથવા ઓછી વિવિધતા સર્જાય છે. બીજું, આ પ્રકારના પ્રજનનમાં સજીવની સંખ્યા ઝડપથી વધે છે. સજીવની સંખ્યા અતિશય સ્પીડમાં વધે, જેના પરિણામે સ્પર્ધા થાય છે. સજીવોમાં ખોરાક માટે, રહેઠાણ માટે સ્પર્ધા. સજીવોની સંખ્યા એક કોષમાંથી બે બને, બે માંથી ચાર, ચાર માંથી આઠ, આઠ માંથી 16, 16 માંથી 32, 64, બહુ સ્પીડમાં વધે સજીવ. તો એના પરિણામે એ ઝડપથી વધવાના કારણે ખોરાક માટે, રહેઠાણ માટે સજીવો વચ્ચે સ્પર્ધા થાય છે. જે તે વસવાટ છે એ ઝડપથી ભરાઈ જાય છે. આ પ્રકારના પ્રજનનમાં સજીવોને અનુકૂલિત થવાનો સમય મળતો નથી. પર્યાવરણને અનુકૂલિત થવા માટે, પર્યાવરણને સુસંગતતા સાધવા માટે એ લોકોને એટલો અનુકૂલિત સમય પ્રાપ્ત થતો નથી. તો આ અલિંગી પ્રજનનના આપણે ગેરફાયદા કહી શકીએ. એટલે અલિંગી પ્રજનન તો કે એક જ પિતૃમાંથી જનન કોષનો નિર્માણ થયા વગર સંતતિ ઉત્પન્ન થાય તો આવા પ્રજનનને અલિંગી પ્રજનન કહે છે. અલિંગી પ્રજનનના કેટલાક ગેરફાયદા છે, જેમ કે એક જ પિતૃનું ડીએનએ એને વારસામાં પ્રાપ્ત થાય એટલે બહુ ભિન્નતા કે વિવિધતા સર્જાતી નથી. સજીવની સંખ્યા અલિંગી પ્રજનનની પ્રક્રિયા દ્વારા ખૂબ જ ઝડપથી વધે છે, જેના પરિણામે સજીવ વચ્ચે સ્પર્ધા થાય છે. રહેવા માટે, તેના ખોરાક માટે, પ્રજનન માટે સ્પર્ધાઓ થાય છે. જે તે વસવાટો એ ઝડપથી ભરાઈ જાય છે. પ્લસ આવા સજીવને પર્યાવરણ સાથે સુસંગત થવા માટે પૂરતો સમય મળતો નથી, એટલે એમાં બહુ ભિન્નતા ઉત્પન્ન નથી થતી. તો અલિંગી પ્રજનનના ગેરફાયદા છે બાળકો. અને એક જ શરીરમાંથી નવા સજીવનું નિર્માણ થાય તો આપણે એને અલિંગી પ્રજનન કહીએ છીએ. તો હવે લિંગી પ્રજનન,
જે પ્રજનનમાં બે અલગ અલગ સજીવો, વિજાતીય સજીવો, નર અને માદા સજીવો એ જનન કોષનું નિર્માણ કરે. નરનો જનન કોષ છે એને શુક્રકોષ તરીકે ઓળખી શકાય. માદાના જનન કોષ છે એને અંડકોષ કહીએ આપણે. અંડકોષ એટલે નર અને માદા એ બે વિજાતીય સજીવો છે. આ વિજાતીય સજીવો જનન કોષનું નિર્માણ કરે. આ જનન કોષ જોડાવાથી બને યુગ્મનજ, જેને ફલિતાંડ કહેવાય. અને આ ફલિતાંડનો વિકાસ થઈ અને સંતતિનું નિર્માણ થાય. તો આવા પ્રજનનને લિંગી પ્રજનન કહે છે. એટલે બે વિજાતીય સજીવો દ્વારા જનન કોષનું નિર્માણ થાય અને એ જનન કોષ જોડાવાથી નવી સંતતિનું નિર્માણ થાય. તો આવા પ્રજનનને લિંગી પ્રજનન કહેવાય. એટલે અલિંગી પ્રજનનમાં એક જ પિતૃ છે, એના શરીરમાંથી જ બે અલગ સજીવનું નિર્માણ થઈ જાય છે. જ્યારે લિંગી પ્રજનનમાં બે વિજાતીય સજીવો હોય, નર અને માદા. આ નર અને માદા જનન કોષો છે એ ઉત્પન્ન થાય. નરમાં નર જનન કોષ ઉત્પન્ન થાય, માદામાં માદા જનન કોષ ઉત્પન્ન થાય. આ જનન કોષ ભેગા મળે એટલે ફલિતાંડ બને અને એ ફલિતાંડમાંથી નવી સંતતિનું નિર્માણ થાય છે. તો લિંગી પ્રજનનની અંદર બે અલગ અલગ સજીવો ભાગ લે છે બાળકો. તો સ્વાભાવિક છે એમાં ભિન્નતા ઉત્પન્ન થવાનું કારણ હતું. તો ભિન્નતાનું સર્જન વધુ થાય. એટલે લિંગી પ્રજનન કરતા સજીવો હોય એમાં ભિન્નતા છે એ ઝડપી વિકસે અને વધારે પ્રમાણમાં વિકસે. કઈ રીતે આપણે જોઈએ તો અગાઉ પણ આપણે એક વખત ચર્ચા કરી કે ડીએનએ સ્વયં જનન ભાગ. એટલે લિંગી પ્રજનન કરતા સજીવમાં છે ને બે પિતૃ છે, એક નર છે અને એક માદા છે. એટલે બે પિતૃ લિંગી પ્રજનનમાં સંકળાયેલા છે. નર પિતૃમાં નર જનન કોષનું નિર્માણ થાય. હવે આ પ્રક્રિયા દરમિયાન ડીએનએ નું સ્વયં જનન થાય. એટલે નરના ડીએનએ છે એ જનન કોષમાં ઉતરે. હવે નરમાંથી ડીએનએ નું સ્વયં, પહેલા તો નર છે એ પોતાના જેવી એક ડીએનએ ની કોપી તૈયાર કરે અને એ વારસામાં આપે. તો જે નવી કોપી તૈયાર થઈ હોય એમાં સહેજ જુદાપણું તો હોય જ, ભિન્નતા તો આવે. એટલે જનન કોષ ઉત્પન્ન થાય એનું ડીએનએ પણ થોડું જુદું હોય છે. એવી જ રીતે માદા સજીવમાં જનન કોષ ઉત્પન્ન થાય. માદા જનન કોષનું નિર્માણ થાય. માદા જનન કોષમાં પણ ડીએનએ નું સ્વયં જનન થઈને વારસામાં આવ્યું હોય તો એના ડીએનએ ભિન્ન હોય. એટલે જે જનન કોષ ઉત્પન્ન થયા એમાં ડીએનએ છે એ ભિન્નતા વાળું છે. હવે આ બે અલગ અલગ પિતૃના ડીએનએ ભેગા થાય સંતતિમાં. તો સંતતિમાં તો એક જનીનનું ડીએનએ નું નવું બંધારણ જ બને, કારણ કે એમાં માતાનું પિતાનું ભિન્નતા પામેલું ડીએનએ ભેગું થાય છે. તો સંતતિમાં તો એક નવું ડીએનએ બેનું ડીએનએ ભેગું મળે છે. તો જે યુગ્મન જ બને છે એમાં એક નવું બંધારણ હોય છે, જેના પરિણામે ભિન્નતા છે એ વધુ આવે છે. એટલે સંતતિ છે એમાં ભિન્નતા વધારે આવે. તો લિંગી પ્રજનન કરતા સજીવો હોય એમાં ભિન્નતાનું પ્રમાણ વધુ આવવાની શક્યતા હોય ને હોય જ. તો લિંગી પ્રજનન કરતા સજીવોમાં ભિન્નતા વધારે આવે છે, કારણ કે લિંગી પ્રજનન કરતા સજીવોમાં બે પિતૃ સંકળાયેલા હોય છે. નર પિતૃ અને માદા પિતૃ બે અલગ અલગ પિતૃ હોય. બંને પિતૃ જનન કોષનું નિર્માણ કરે છે. હવે આ ક્રિયામાં જ્યારે ડીએનએ નું સ્વયં જનન થતું એટલે કે ડીએનએ પોતાના જેવી પ્રતિકૃતિ બનાવતું હોય ત્યારે આ ડીએનએ માં પણ થોડું જુદાપણું આવે. તો જનન કોષની અંદર જે ડીએનએ છે એ ઓલરેડી સેજ ભિન્ન છે, જે પિતૃ કરતા જુદું છે. થોડું પ્રતિકૃતિમાં છે જે ભિન્નતા તો આવી જ હોય. માદામાં સેમ થયું હોય તો આ બંને જે ભિન્નતા પામેલા ડીએનએ છે એ સંતતિમાં ભેગા થાય. તો સંતતિમાં તો એક નવું સંયોજન, નવું બંધારણ બનશે, જેના પરિણામે ભિન્નતા છે એ વધુ ઉત્પન્ન થાય. તો આના આધારે આપણે કહી શકાય કે લિંગી પ્રજનન કરતા જે સજીવો હોય એમાં ભિન્નતા છે
એ વધુ હોય છે અને તે ઝડપથી વિકાસ પામતી હોય છે. તો અલિંગી પ્રજનનમાં ભિન્નતા ઓછી હોય. લિંગી પ્રજનનમાં બે અલગ અલગ પિતૃ સંકળાયેલા હોવાથી બંનેના ડીએનએ સંતતિમાં વારસામાં આવે છે અને એના કારણે ભિન્નતા છે એ વધતી હોય છે. તો બીજું તમને એમ થાય કે સાહેબ રંગસૂત્રની સંખ્યા છે એ પેઢી દર પેઢી લિંગી પ્રજનન કરતા હોય એવા સજીવોમાં એક સરખી જ રહે. તો હા, રંગસૂત્રની સંખ્યા તો સરખી જ રહે બાળકો. એટલે લિંગી પ્રજનન કરતા સજીવોમાં રંગસૂત્રની સંખ્યા પેઢી દર પેઢી સમાન જ રહેતી હોય છે. લિંગી પ્રજનન કરતા સજીવો હોય એમાં રંગસૂત્રની સંખ્યા પેઢી દર પેઢી એક સમાન જ રહેતી હોય છે. હવે કઈ રીતે? જનરલી આપણે એની ચર્ચા કરી કે લિંગી પ્રજનનમાં નર અને માદા પિતૃ સંકળાયેલા હોય છે. આ બંનેના ડીએનએ સંતતિમાં વારસામાં આવે. તો તમને એમ થાય કે સાહેબ સંતતિમાં ડીએનએ નું પ્રમાણ બમણું થઈ જવું જોઈએ ને, ડબલ નું. આનું ડીએનએ આવે, આનું ડીએનએ આવે તો સંતતિમાં ડબલ ન થઈ જાય? પણ ના. તમે 9મા ધોરણની અંદર કોષ વિભાજનની જે પ્રક્રિયા ભણ્યા, કોષનું વિભાજન બે રીતે થાય. એક સંભાજનની પદ્ધતિ દ્વારા અને એક અર્ધીકરણની પદ્ધતિ દ્વારા. તો સંભાજનમાં રંગસૂત્રની સંખ્યા હોય એટલી રહે, નવો કોષ જે ઉત્પન્ન થાય. અલિંગી પ્રજનનમાં એવું થતું હોય બાળકો, આમાં જેટલા રંગસૂત્ર હોય એટલા જ રંગસૂત્ર આ બંનેમાં જળવાઈ રહે. એમ લિંગી પ્રજનનમાં એવું થાય, પણ એમાં એક ઘટના છે. લિંગી પ્રજનનમાં નર પિતૃમાં નર જનન કોષ, શુક્રકોષ ઉત્પન્ન થાય. હવે નર જનન કોષ ઉત્પન્ન થવાની ક્રિયામાં અર્ધસૂત્રી ભાજન ની ક્રિયા સંકળાયેલી હોય એટલે એને અર્ધીકરણ તરીકે પણ ઓળખીએ આપણે. એટલે દાખલા તરીકે આપણે મનુષ્યનું ઉદાહરણ લઈએ તો મનુષ્યમાં કેટલા રંગસૂત્ર છે? તો કે 46 રંગસૂત્ર છે. તો નરમાં જ્યારે જનન કોષ ઉત્પન્ન થાય, શુક્રકોષ ઉત્પન્ન થાય ત્યારે અર્ધીકરણની પ્રક્રિયા થાય એટલે રંગસૂત્ર અડધા થાય. એટલે 46 માંથી 23 રંગસૂત્ર જ આ નર જનન કોષમાં ઉતરી આવે છે. તો એવી જ રીતે માદાની અંદર પણ સેમ, એમાં 46 રંગસૂત્ર છે. તો માદા જનન કોષ ઉત્પન્ન થાય એમાં પણ 23 રંગસૂત્ર ઉતરી આવે. એટલે માદામાં 46 રંગસૂત્ર જ હોય. એટલે પ્રજનન કોષ જે ઉત્પન્ન થાય એમાં અર્ધસૂત્રી ભાજનની ક્રિયા થાય અને રંગસૂત્ર છે એ અડધા થઈ જાય છે. 46 હોય તો અર્ધીકરણ થાય એટલે એમાં રંગસૂત્ર અડધા થાય. તો નર જનન કોષ ઉત્પન્ન થયો હોય એમાં રંગસૂત્ર કેટલા છે? તો કે 23. તો સેમ માદા જનન કોષ ઉત્પન્ન થાય એમાં રંગસૂત્ર કેટલા છે? તો કે એમાં 23. હવે આ નર અને માદા જનન કોષ ભેગા મળે એટલે બને યુગ્મન જ, જેમાંથી સંતતિનું નિર્માણ થાય. તો 23 આ ને 23 આ, તો યુગ્મનજમાં કેટલા રંગસૂત્ર થઈ જાય વિદ્યાર્થીઓ? 46 જ થાય. તો રંગસૂત્ર આમાંથી સંતતિ બને તો સંતતિમાં 46 જ આવવાના. વળી આ સંતતિમાં જનન કોષ ઉત્પન્ન થાય એમાં અડધા આવશે, 23 આવશે. ઈ જ્યારે કોઈ અન્યને લગ્ન કરે, માની લો નર હોય તો માદાને લગ્ન કરે તો માદાને 23 ભેગા થાય એની સંતતિમાં આવે કેટલા? 46. તો આમ પેઢી દર પેઢી રંગસૂત્રની સંખ્યા તો કેટલી રહે છે? અચળ જ રહે છે. શું કામ? તો કે જનન કોષ જ્યારે નિર્માણ થતો હોય, આ જનન કોષના નિર્માણમાં અર્ધસૂત્રી ભાજનની પ્રક્રિયા થતી હોય છે. એટલે પેઢી દર પેઢી રંગસૂત્રની સંખ્યા વિદ્યાર્થી મિત્રો જળવાઈ રહે છે. એટલે જનન કોષમાં અર્ધીકરણ થાય એટલે રંગસૂત્ર અડધા થઈ જાય. 46 છે તો જનન કોષમાં 23 જ આવશે. માદામાં 46 છે તો એના જનન કોષમાં 23 આવશે.
23 ભેગા થાય એટલે યુગ્મન જ બને. નર જે શુક્રકોષ ને અંડકોષ ભેગા મળશે એમાંથી સંતતિ બનશે, જેમાં 46 થઈ ગયા છે. વળી આમાં પાછું જનનકોષ ઉત્પન્ન થાય, એ પુખ્ત બને યુવાન થાય ત્યારે એમાં જનનકોષ ઉત્પન્ન થાય તો એમાંય પાછા 23 ઉત્પન્ન થાય. તો આમ પેઢી દર પેઢી રંગસૂત્રની સંખ્યા તો અચળ જ જળવાતી રહેતી હોય છે. તો લિંગી પ્રજનન કરતા સજીવોમાં રંગસૂત્રની સંખ્યા પેઢી દર પેઢી અચળ જળવાઈ રહે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધ્યાન આપવું કે જનન કોષ જે છે એના પ્રકાર. જનન કોષના બે પ્રકાર પડે વિદ્યાર્થી મિત્રો, નર જનન કોષ અને માદા જનન કોષ. બે પ્રકારના જનન કોષ હોય, નર જનન કોષ અને માદા જનન કોષ. જે સજીવોની શરીર રચના સરળ છે, એટલે સરળ કક્ષાના શરીર રચના ધરાવતા જે સજીવો છે એમાં નર જનન કોષ અને માદા જનન કોષ કદમાં, રચનામાં, દેખાવમાં એક સરખા જ હોય, એમાં બહુ કઈ જુદાપણું જોવા ન મળે. કયા સજીવોમાં? સરળ શરીર રચના ધરાવતા સજીવોમાં નર જનન કોષ અને માદા જનન કોષ એ દેખાવમાં સમાન જ હોય છે, એમાં બહુ જુદાપણું જોવા મળતું નથી. પણ જટિલ દેહ રચના ધરાવતા હોય, આપણા જેવા મનુષ્ય, સસ્તન પ્રાણીઓ જટિલ દેહ રચના ધરાવે તો એમાં નર જનન કોષ અને માદા જનન કોષ એ દેખાવમાં અલગ અલગ હોય છે. મોટા ભાગે નર જનન કોષ છે એ કદમાં નાનો હોય અને ચલિત હોય, હલનચલન કરે, જેને શુક્રકોષ કહે છે. એટલે આ પ્રકારની એની રચના. આ નર જનન કોષ છે જેને શુક્રકોષ કહેવાય, કદમાં નાનો હોય અને ચલિત હોય. જ્યારે માદા જનન કોષ છે એ કદમાં મોટો હોય અને એ અચલિત હોય, જેને અંડકોષ કહેવાય છે. આ માદા જનન કોષ છે, પોષક તત્વોથી ભરપૂર હોય, કદમાં મોટો હોય અને અચલિત હોય. એટલે જનન કોષના બે પ્રકાર પડે છે, નર જનન કોષ અને માદા જનન કોષ. જે સજીવો સરળ શરીર રચના ધરાવતા હોય ને એમાં નર જનન કોષ અને માદા જનન કોષ દેખાવમાં, કદમાં એક સરખા જ હોય, એને હવે જુદા ન પડે તો એક સરખી રચના ધરાવતા હોય. પણ જે જટિલ દેહ રચના ધરાવે છે, જટિલ શરીર રચના છે, એવા સજીવોમાં નર જનન કોષ અને માદા જનન કોષ છે એ અલગ અલગ પ્રકારના હોય છે, દેખાવમાં, કદમાં, રચનામાં. જેમાં નર જનન કોષ કદમાં નાનો હોય, તે ચલિત એટલે હલનચલન કરી શકે એવો હોય, એને શુક્રકોષ કહેવાય. આ શુક્રકોષની રચના છે બાળકો. માદા જનન કોષ છે એ કદમાં મોટો હોય, અચલિત હોય, હલનચલન ન કરી શકે, જેને અંડકોષ તરીકે ઓળખવામાં આવે છે. એટલે જનન કોષ બે પ્રકારના છે, નર જનન કોષ અને માદા જનન કોષ. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈ શકો છો તમે. તો ચાલો બાળકો, હવે આપણે લિંગી પ્રજનનનો અભ્યાસ કરવાનું શરૂ કરીએ કે લિંગી પ્રજનન કોને કહેવાય અને લિંગી પ્રજનન અલગ અલગ સજીવો કઈ રીતે કરતા હોય છે. જેમાં આપણે મોટા ભાગે વનસ્પતિમાં લિંગી પ્રજનન કેવી રીતે થાય એના વિશે અભ્યાસ કરશું અને છેલ્લે મનુષ્યના પ્રજનન તંત્રનો અભ્યાસ કરશું. તો પહેલા તો વનસ્પતિ લિંગી પ્રજનન કઈ રીતે કરે છે, વનસ્પતિમાં કઈ રીતે એમાં પ્રજનન અંગ હોય તો હોય બાળકો પુષ્પ, ફૂલ જેને તમે કહો છો. પુષ્પ એ આવૃત બીજધારી વનસ્પતિનું પ્રજનન અંગ છે. બાળકો
પુષ્પ છે ને, ફૂલ, આવૃત બીજધારી વનસ્પતિમાં પુષ્પ એ એનું પ્રજનન અંગ છે. પુષ્પની એક લાક્ષણિક આકૃતિ આમ તો તમે દોરી હોય, પણ પુષ્પની અંદર આ સ્ત્રી કેસર ચક્ર છે બાળકો, અને સ્ત્રી કેસર ચક્ર કહેવાય, જેમાં પરાગ આસન, પરાગ વાહિની અને બીજાશયનો સમાવેશ થાય છે. આકૃતિ તમારે સાથે દોરવી હોય તો દોરી શકો છો. આ પુંકેસર ચક્ર છે અથવા પુંકેસર કહેવાય, જેમાં તંતુ અને પરાગ આશયનો સમાવેશ થાય છે. પછી વિદ્યાર્થીઓ, બે સહાયક ચક્રો, આ જે છે એ પુષ્પના પ્રજનન ચક્ર છે, પ્રજનન અંગો છે. પછી સહાયક ચક્રો હોય. તમે વિદ્યાર્થીઓ ગુલાબ છે એને ક્યારેય કળી હોય ત્યારે જોયું છે? ગુલાબ કળી સ્વરૂપે હોય ત્યારે એ ઓલા લીલા કલરના એટલે ગ્રીન કલરની પાંદડીઓથી ઢંકાયેલું હોય. ગુલાબ કળી હોય ત્યારે એના પર ગ્રીન કલરની પાંદડી હોય. એ ગ્રીન કલરની જે પાંદડી છે એને વજ્રપત્ર તરીકે ઓળખાય છે. જે ગુલાબ ખીલી જાય ને પછી નીચેની તરફ આમ બેન્ડ વળી ગઈ હોય, ગુલાબને ઊંધું કરો તો એ બેન્ડ વળી ગયેલી પાંદડી તમે ગ્રીન કલરની જોઈ શકો છો. જે કળી હોય ત્યારે એનું રક્ષણ કરવાનું કામ કરે. તો આ બાળકો એના વજ્રપત્ર નામ નિર્દેશન હમણાં સાથે કરી દઉં બધાના. પછી ગુલાબની જે પાંદડી છે એ પાંદડીઓ લાલ, સફેદ, ગુલાબી જેની પાંદડી છે એ દલપત્ર તરીકે ઓળખાય છે, જેને દલચક્ર કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક આદર્શ પુષ્પનું ઉદાહરણ છે, જેમાં આને આપણે નામ આપ્યું વજ્રપત્ર. આને આપણે નામ આપ્યું દલપત્ર. આ છે પરાગાશય. આ છે પુંકેસર તંતુ. હવે આ બંને એટલે પુંકેસર. પછી પરાગાસન, પરાગ વાહિની અને બીજાશય. આ ત્રણેય છે એ વિદ્યાર્થી મિત્રો સ્ત્રી કેસર ચક્ર તરીકે ઓળખાય. તો એક આદર્શ લાક્ષણિક પુષ્પની આકૃતિ અહીંયા આપણી પાસે છે. તો પુષ્પ એ આવૃત બીજધારી વનસ્પતિનું પ્રજનન અંગ છે. પુષ્પ જ્યારે કોઈ પણ વનસ્પતિ પુખ્ત થાય, પ્રજનન અવસ્થાએ પહોંચે ત્યારે એમાં પુષ્પનું સર્જન થાય છે. તો પુષ્પની અંદર ચાર ભાગ હોય ને બાળકો. એક વજ્રપત્ર છે, એક દલપત્ર છે, એક સ્ત્રીકેસર છે અને એક પુંકેસર છે.
એટલે આ 4 ભાગ કોઈ પણ પુષ્પમાં આવેલા હોય છે. તો એમાં સ્ત્રી કેસર અને પુંકેસર છે એ એના પ્રજનન અંગો અથવા પ્રજનન ચક્રો છે. આ બે જે છે એ સહાયક ચક્રો છે જે પ્રજનન ક્રિયામાં સહાયરૂપ. કળીજ અવસ્થામાં ફૂલનું રક્ષણ કરવા માટે વજ્રપત્ર છે, કીટકોને આકર્ષવા માટે દલપત્ર છે, જે આપણે આગળ હમણાં ભણશું. તો આ બે સહાયક ચક્રો છે. હવે એમાં પહેલા આપણે પુંકેસર વિશે ચર્ચા કરીએ તો પુંકેસરમાં શું આવે છે? એક પુંકેસર તંતુ, એક પરાગાશય. હજી બાળકો એક આવે ઈ બંનેને આ જે જોડતો ભાગ હોય ને એને યોજી કહેવાય. એટલે જો તમે 11-12 સાયન્સમાં આગળ એના વિશે આ બધી અભ્યાસ કરશો તો એમાં પુંકેસર તંતુ અને પરાગાશય આવે છે. એનું જે પરાગાશય છે બાળકો, આ ઈ પરાગાશયમાં પરાગ રજ ઉત્પન્ન થાય છે, જેની અંદર નર જનન કોષ આવેલો હોય છે. એની અંદર નર જનન કોષ હોય. આની અંદર પરાગરજ ઉત્પન્ન થાય. પરાગરજ મોટા ભાગે છે ને પીળા રંગની હોય. ઈ પરાગરજ જે છે ઈ નર જનન કોષ ધરાવે છે. તો એવી જ રીતે સ્ત્રી કેસરમાં પરાગાસન, પરાગવાહી સ્ત્રી કેસર. સ્ત્રી કેસરમાં બાળકો નીચેનો જે આ ફૂલેલો ભાગ છે એને બીજાશય અથવા અંડાશય તરીકે ઓળખાય છે. પછી વચ્ચેનો જે આ ભાગ છે મધ્યનો ભાગ, એમાં પરાગ વાહિની છે અને ટોચ ઉપર પરાગાસન આવેલું હોય છે. એનો જે નીચેનો ફૂલેલો ભાગ છે બાળકો બીજાશય. આ બીજાશયની અંદર અંડક આવેલું હોય છે. એટલે બીજાશયમાં અંડક હોય છે અને અંડકની અંદર અંડકોષો એટલે કે માદા જનન કોષ આવેલો હોય છે. આ અંડકની અંદર માદા જનન કોષ આવેલો હોય છે. અંડકની રચના આ પ્રકારની હોય. તો આ એક આદર્શ લાક્ષણિક પુષ્પનું ઉદાહરણ છે. એટલે પુષ્પની અંદર આવૃત બીજધારી વનસ્પતિમાં પુષ્પ એનું પ્રજનન અંગ છે. એક પુષ્પમાં વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર અને સ્ત્રીકેસર એમ 4 ચક્રો આવેલા હોય છે. જેમાં પુંકેસર અને સ્ત્રીકેસર એના પ્રજનન ચક્રો છે. વજ્રપત્ર અને દલપત્ર છે એ તો સહાયક છે. પુંકેસરમાં પુંકેસર તંતુ અને પરાગાશયનો સમાવેશ થાય. પરાગાશયની અંદર પરાગરજ ઉત્પન્ન થાય છે જે પીળા રંગની હોય, જેને નર જનન કોષ તરીકે એમાં નર જનન કોષ આવેલો હોય છે. સ્ત્રી કેસરમાં નીચેનો જે આ ફૂલેલો ભાગ છે, આ ફૂલેલા ભાગને બીજાશય તરીકે ઓળખાય છે. મધ્યનો જે નળી જેવો ભાગ છે એ પરાગવાહિની છે અને ટોચનો જે આ ભાગ છે જેને પરાગ આસન તરીકે ઓળખવામાં આવે છે. આ બીજાશય છે, અંડાશય કહેવાય. એની અંદર અંડક હોય છે એટલે બીજાશયની અંદર અંડક છે. આ અંડકની અંદર અંડકોષ એટલે કે માદા જનન કોષનું નિર્માણ થાય છે. ઓકે, જોઈ લ્યો બાળકો, આકૃતિનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લ્યો. આ આકૃતિ છે એ આપણે દોરવાની હોય છે.